છે બધાને? હજુ આપણે તો છેલ્લો પાઠ છે તથ્ય તિષ્ઠતિ તેમજ રહે છે એ વિશે સમજૂતી મળવી હતી કે ખરેખર દાન આપેલું અને હોમેલું છે એ જ એમનામ ટકી રહે છે, એ જ આપણી સાથે આવે છે. મૃત્યુ પામીએ ત્યારે ખરેખર આપણે જે કંઈ ધન સંપત્તિ હોય, જે આપણા સંબંધો હોય, જે સગાવહાલાઓ હોય, પુત્ર હોય, પુત્રી હોય, પતિ હોય, પત્ની હોય, કોઈ પણ સંબંધી હોય કે આડોશી પાડોશી હોય, કોઈ પણ હોય, ગમે તેટલી ધન સંપત્તિ હોય, આપણી પાસે કરોડોના માલિક હોય, તો પણ એ કંઈ પણ આપણી સાથે આવતું નથી. શું આવે છે આપણી સાથે? આપણે જે કર્મ કરેલા છે, જે દાન આપેલું છે, જે પુણ્ય કર્મ છે એ જ હંમેશા ટકી રહે છે, એને જ આપણી સાથે આવે છે. એવું ખરેખર આ શ્લોકની અંદર એ મહાકવિ ભાસ છે એમણે કર્ણભાર નાટકની અંદર કર્ણ દ્વારા બોલાયેલા શબ્દો જે છે, જે શલ્યને કહે છે, આપણે જોયું કે હોમેલું અને દાન કરેલું છે એ જ હંમેશા ટકી રહે છે. એના વિશે આપણે સમજૂતી મેળવી. ત્યાર પછી બીજો શ્લોક છે એ શેમાંથી લેવામાં આવેલો છે? કાલિદાસનું જે નાટક છે, કયું નાટક છે? માલવિકા અગ્નિમિત્ર. એમાંથી બીજો શ્લોક છે લેવામાં આવેલો છે. એની અંદર આપણે જોવાનું છે કે ખરેખર બુદ્ધિ જે છે એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે માણસની અંદર જ ભગવાને બુદ્ધિ આપેલી છે, સારું અને નરસું વિચાર કરવાની. પશુ પક્ષીઓ અને પ્રાણીઓની અંદર, બીજા કોઈ પણ જીવની અંદર વિચાર કરવાની શક્તિ જે છે એ આપણા જેટલી આપી નથી. એટલે ખરેખર કોઈ પણ નિર્ણય જ્યારે આપણે લઈએ અને કોઈ આપણને કહે કે આ સારું ન સારું, એની કરતાં આપણે આપણી બુદ્ધિથી સારું અને ખરાબ શું છે એનો વિચાર કરી અને નિશ્ચય કરવો જોઈએ. એવી બાબતો જે છે આ શ્લોકની અંદર આપણે ભણવાની છે. તો આપણે શ્લોક જોઈએ કે એની અંદર શું કહેવા માગે છે. તો શ્લોક છે આપણો કે પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વ. શું કહે છે? પુરાણમ શબ્દનો અર્થ થાય છે પ્રાચીન અથવા જૂનું. ન સાધુ એટલે કે સારું નથી. સર્વમ એટલે બધું. જે પુરાણું છે એ બધું જ સારું હોતું નથી, હોય છે એવું જરૂરી નથી. ન ચ અપી કાવ્યમ નવમ ઇતિ. નવમ ઇતિ અવધ્યમ. શું કહે છે આની અંદર? જુઓ, નવમ એટલે કે નવીન અને અવધ્યમ શબ્દનો અર્થ થાય છે ટીકા ન કરી શકાય એવું અથવા નિંદા ન કરી શકાય તેવું. ત્યાર પછી કહે છે સંતઃ શબ્દનો અર્થ થાય છે સંતો અથવા વિદ્વાનો. ત્યાર પછી છે પરીક્ષા. પરીક્ષ્ય અન્ય તરત. સંધિ છૂટી પડે છે અહીંયા જુઓ. પરીક્ષ્ય અન્ય તરત. ભજંતે. પરીક્ષ્ય અન્ય તરત શબ્દનો અર્થ થાય પરીક્ષ્ય એટલે કે પરખીને, કસોટી કરીને, અન્ય તરત એટલે બેમાંથી કોઈ એક. પછી ભજંતે શબ્દનો અર્થ થાય છે ભજે છે. મૂઢ વ્યક્તિ, જે મૂર્ખ છે, જે સારા નરસાનો વિચાર નથી કરી શકતો તે મૂઢ. ત્યાર પછી છે પરપ્રત્યય. પરપ્રત્યયેન બુદ્ધિ. પરપ્રત્યયેન બુદ્ધિ શબ્દનો અર્થ થાય છે પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો. બીજાના વિશ્વાસથી પોતાનો નિર્ણય લે, પોતાનામાં આત્મવિશ્વાસ ન હોય એવો વ્યક્તિ, જે બીજાના વિશ્વાસથી દોરવાય અને નિર્ણય લે તેવી બુદ્ધિવાળો વ્યક્તિ. હવે અનુવાદ આપણે એનો સમજીએ કે પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વ. પ્રાચીન છે એટલે જ બધું સારું નથી હોતું. આપણે અગાઉ પણ જો ગુજરાતીમાં અને તમે ઘણા બધા વિષયની અંદર, ભાષાના વિષયની અંદર પણ તમે જોતા હોય કે પ્રાચીન પહેલાં જે કંઈ બની ગયેલું છે તે બધું જ સારું જ છે એવું નથી હોતું. કે પ્રાચીન છે, જૂનું છે એટલે સારું જ છે એવું માની લેવાની જરૂર નથી. ત્યાર પછી કહે છે ન ચ અપી કાવ્યમ નવમ ઇતિ અવધ્યમ. એટલે કે વળી કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું પણ નથી હોતું. કે કંઈક નવા કાવ્યની રચના થઈ હોય ને આપણે નવું કંઈક કાવ્ય સાંભળ્યું તો એના વખાણ જ કરવા એવું જરૂરી નથી, એની ટીકા પણ થાય છે. એટલે કે છે કે વળી કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું પણ નથી હોતું. ત્યાર પછી છે સંતઃ પરીક્ષાત અન્ય તરત ભજંતે. એટલે સત્પુરુષો જે છે એ પરખીને બેમાંથી એકને સેવે છે. સારી કે નરસી બાબતો હોય તો જ્યારે એમની પાસે સામે બે મુદ્દા એવા આવે કે એની અંદર ખરેખર એમને વિચાર કરવાનો હોય તો ત્યારે એની પરીક્ષા કરીને, પરખીને પછી બેમાંથી એક એનું સેવન કરે છે. ત્યાર પછી કે છે મૂઢઃ પરપ્રત્યેન બુદ્ધિ. અને મૂર્ખ વ્યક્તિ છે એ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે.
મૂર્ખ કેવો હોય છે? કે પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. ફરીવાર આ શ્લોક છે આપણે જોઈએ કે પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વ. સાધુ શબ્દનો અર્થ શું કર્યો આપણે? ન સાધુ. ન સાધુ એટલે સારું નથી. એટલે પુરાણું છે, પ્રાચીન છે એટલે જ બધું સારું છે એવું નથી. એવું નથી હોતું. ન ચ અપી કાવ્યમ નવમ ઇતિ અવધ્યમ. વળી કાવ્ય નવું છે. ન ચ અપી કાવ્યમ, વળી કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું હોતું નથી. સંત પરીક્ષાત અન્ય તરત ભજનતે. સંત એટલે સત્પુરુષો, પરીક્ષા કરીને, અન્ય તરત એટલે બેમાંથી એકને, ભજનતે એટલે એનું સેવે છે. સત્પુરુષો પરખીને બેમાંથી એકને સેવે છે. ત્યાર પછી મૂઢ પરપ્રત્યેન બુદ્ધિ. અને મૂઢ લોકો છે, મૂર્ખ વ્યક્તિઓ છે, એ કેવા હોય છે? પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. એનો અનુવાદ આપણે એકવાર ફરીવાર જોઈ લઈએ કે પ્રાચીન છે એટલે જ બધું સારું નથી હોતું. વળી કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું પણ નથી હોતું. સત્પુરુષો પરખીને બેમાંથી એકને સેવે છે અને મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. હવે આની અંદર જુઓ કાવ્યમ શબ્દ છે, ત્યાર પછી સંત, ભજનતે, મૂઢ, પુરાણમ, આ બધાની અંદર જુઓ ક્યાંક વિભક્તિ આવે છે, ક્યાંક વર્તમાન કાળના પ્રત્યયો હોય કે પછી વિધ્યર્થના હોય, આજ્ઞાર્થના હોય, એ જે આવતું હોય એ બધું જ તમારે લખતું જવાનું છે તમારી પાકી બુકની અંદર. જો અહીંયા પણ તમને સમાસ પણ આપેલા છે. જો કાલ પર્યયાત એટલે સમય આવતા, તો ષષ્ઠી તત્પુરુષ છે એ સમાસ થાય છે કે વખત વીતતા. ત્યાર પછી છે સુબદ્ધ મૂલાહ એટલે સારા મૂળવાળા, તો એ બહુવ્રીહી સમાસ થાય છે. શા માટે બહુવ્રીહી સમાસ થાય છે? કારણ કે સુબદ્ધ મૂલાહ શબ્દનો અર્થ અહીંયા છે કે સારી રીતે ખૂબ જ ઊંડા મૂળવાળા જે વૃક્ષો હોય છે તેની વાત કરવામાં આવેલી છે. બધા જ વૃક્ષોની વાત કરી નથી, પરંતુ જે ખૂબ જ ઊંડા મૂળવાળા વૃક્ષો છે તેની વાત અહીંયા કરી છે. એટલા માટે થઈને અહીંયા બહુવ્રીહી સમાસ છે એ થાય છે. ત્યાર પછી છે જલસ્થાનગતમ. એનો અર્થ આપણે શું કર્યો? જલસ્થાનગતમ એટલે જળાશયમાં રહેલું. જળાશયમાં રહેલું. કયો સમાસ થાય છે અહીંયા? દ્વિતીય વિભક્તિ તત્પુરુષ. જળાશયમાં રહેલું, જલસ્થાનમ ગતમ, જળાશયમાં રહેલું, દ્વિતીય વિભક્તિ તત્પુરુષ. ત્યાર પછી છે પરપ્રત્યેન, અહીંયા તૃતીય વિભક્તિ તત્પુરુષ સમાસ થાય છે, બહુવ્રીહી સમાસ પણ થાય છે. ત્યાર પછી લોકોત્તરાણામ, એ કયો સમાસ થાય છે? પંચમી તત્પુરુષ. લોકોત્તરાણામ શબ્દ છે એનો અર્થ આપણે કરવાનો છે કે લોક સંસારથી ઉપરના અથવા સામાન્ય લોકોથી ચડિયાતા. એટલે થી થકી વડે હોય તો આપણે કઈ વિભક્તિ કરીએ છીએ? પાંચમી વિભક્તિ છે કે છૂટું પડવાની જે ક્રિયા હોય, બરાબર, અથવા અર્થ છે એમાં વધારો થતો હોય ત્યારે પાંચમી વિભક્તિનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્યાર પછીનો ત્રીજો શ્લોક છે એ ભણીએ. તો ત્રીજો શ્લોક છે એ ભવભૂતિની રચના છે. કઈ રચના છે ભવભૂતિની? તો ઉત્તર રામચરિત. ખાસ આ બધી રચનાઓ યાદ રાખવાની છે કે મહાકવિ ભાસ છે એનું નાટક છે કર્ણભાર, પછી મહાકવિ કાલિદાસ છે એનું નાટક છે માલવિકા અગ્નિમિત્ર, અને મહાકવિ ભવભૂતિ જે છે એમનું નાટક છે ઉત્તર રામચરિત. હવે તો આ ઉત્તર રામચરિત એની અંદર શેની વાત કરવામાં આવી છે? તો ઉત્તર રામચરિત છે એની અંદર મહાપુરુષોના મનની લાક્ષણિકતાઓ દર્શાવી છે કે મહાપુરુષો હોય છે એનું મન કેવું હોય છે. અને મહાપુરુષોનું મન છે વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. આ વાક્ય તમે ઘણી બધી વાર સાંભળેલું છે અને ખૂબ જ પ્રચલિત છે કે વજ્રાત અપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંશી કોનું વિજ્ઞાતું અર્હતિ. લોકોત્તરાણામ, લોકોથી ચડિયાતું. લોકોત્તરાણામ શબ્દનો અર્થ થાય છે લોકોથી ચડિયાતું, એટલે પાંચમી વિભક્તિ તત્પુરુષ સમાસ અહીંયા થાય છે. તો સામાન્ય લોકોથી ચડિયાતા ચેતાંશી કોનું વિજ્ઞાતુમ અર્હસી. વિજ્ઞાતુમ અર્હતિનો અર્થ થાય છે કે જાણવા યોગ્ય છે. વિજ્ઞાતુમ અર્હતિ એટલે જાણવા યોગ્ય છે અથવા જાણી શકે છે. ચેતાંશી શબ્દનો અર્થ થાય છે મનને.
અને કહનું, કહ એટલે કોણ, નું એટલે ખરેખર, કુસુમાત અપી ફૂલ કરતાં પણ, મૃદુની એટલે કોમળ, કઠોરાણી એટલે કઠોર, અને વજ્રાત અપી એટલે વજ્ર કરતાં પણ, વજ્ર કરતાં પણ જે કઠોર છે. લોકોત્તરાણામ ચેતાંશી કોનું વિજ્ઞાતું અર્હસી, એટલે કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસો જે છે, સામાન્ય લોકોથી ચડિયાતા જે કેવા માણસો જે છે, અહીંયા આપેલું છે તમને, અહીંયા મહાપુરુષો, સામાન્ય લોકોથી પણ ચડિયાતા જે મહાપુરુષો છે, તેમનું મન વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. જો થોડાક શબ્દાર્થ આડાવાળા તમને અહીંયા અનુવાદમાં થશે, ધ્યાન રાખજો કે લોકોત્તરાણામ શબ્દ છે એનો અર્થ આપણે પહેલાં લઈએ કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોમાં, પછી વજ્રાતપી કઠોરાણી મૃદુની કુસુમાદ અપી એનો અર્થ લેવાનો છે કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોમાં વજ્રાત અપી કઠોરાણી, માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને મૃદુની કુસુમાદ અપી એટલે કે ફૂલ કરતાં કોમળ એવા ચેતાંશી કોનું વિજ્ઞાતું અર્હતિ, એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. આવું તમને એક્ઝામની અંદર છે એ સુભાષિત પણ પૂછાતું હોય છે કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. હવે આ સુભાષિત છે એની અંદર તમને અર્થ વિસ્તાર પૂછાય તો તમે લખી શકો કે આ અર્થ વિસ્તાર છે એ ચેપ્ટર 20 તથૈવ તિષ્ઠતિ તેમજ રહેશે એમાંથી લેવામાં આવેલો છે. અને આ જે શ્લોક જે છે એ કોણે લખેલો છે? ભવભૂતિ રચિત જે ઉત્તર રામચરિત જે છે એની અંદરથી આ શ્લોક છે લેવામાં આવેલો છે. અને આની અંદર ખરેખર મહાપુરુષોના સ્વભાવ વિશે વાત કરવામાં આવેલી છે કે મહાપુરુષોનો સ્વભાવ છે એ ખરેખર વજ્ર કરતાં પણ કઠોર હોય છે અને ગમે તે વિકટ પરિસ્થિતિઓમાં પણ તે ગભરાતા નથી, એ ધીરજ રાખી અને નિર્ણય જો કઠોર લેવો પડે તો કઠોર લે છે અને એમનું મન છે એ ફૂલ કરતાં પણ કોમળ હોય છે અને પોતાના જીવનની અંદર તે નાજુક પરિસ્થિતિઓમાં પણ એમનું હૃદય છે ખરેખર દ્રવી ઉઠે છે. ભારતના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું ઉદાહરણ આપણે જોઈએ કે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે એ અદાલતમાં એક મહત્ત્વનો કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમને તેમના ઘરેથી એક દુઃખદ સંદેશવાળી ચિઠ્ઠી મળી, પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પૂરું કર્યું. તે ચિઠ્ઠીમાં શું હતું? તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. આ મહાપુરુષો વજ્રથી કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ હોય છે. આવું તમને ઉદાહરણ બીજું પણ કંઈક યાદ હોય તો તમે બીજા પેરેગ્રાફની અંદર લખી શકો. તો અહીંયા તો આપણને સરદાર વલ્લભભાઈ પટેલનું ઉદાહરણ યાદ હતું એટલે આપણે લખ્યું કે એઓ જ્યારે અદાલતની અંદર કેસ લડી રહ્યા હતા ત્યારે જ તેમને એક ચિઠ્ઠી મળી. તેમણે ચિઠ્ઠી વાંચી પણ તરત જ જે ચિઠ્ઠી પાછી હતી એમના બંધ કરીને તેમણે મૂકી દીધી અને પોતાનું જે અદાલતની કાર્યવાહીનું કામ જે શરૂ હતું તે પૂર્ણ કર્યું. ત્યાર પછી ચિઠ્ઠી છે ફરીવાર એમણે ખોલી. એટલે ખરેખર એમના માટે ખૂબ જ ગમગીન સમાચાર હતા, પરંતુ પોતે ધીરજ રાખી વિહવળ થયા વગર પોતાનું જે કાર્ય હતું, કર્મ છે એ તેમણે પૂરું કર્યું, કઠોર હૃદયથી, અને પછી ફરીવાર તેમનું ફૂલ કરતાં પણ કોમળ હૃદય છે એ ખરેખર આ સમાચાર વાંચી અને ખૂબ જ દ્રવી ઉઠ્યું. ત્યાર પછીનો આપણે શ્લોક જે છે એ જોઈએ કે ચોથો શ્લોક છે એ કોનો છે? બાણનો છે. કવિ બાણ. હમણાં આપણે વાત કરી છે કે કવિ બાણ રચિત શું છે? કવિ બાણે શું રચેલું છે? કાદંબરી નામની રચના લખેલી છે. તો આપણે જે શ્લોક ભણવાનો છે એની અંદર ખરેખર દુષ્ટ માણસનો સ્વભાવ કેવો હોય છે, દુષ્ટ વ્યક્તિ, રાવણ જેવો દુષ્ટ, બરાબર છે, કારણ કે ઉત્તમ ઉદાહરણ રાવણનું જ છે. એની જેવો દુષ્ટ વ્યક્તિ જે છે તો ખરેખર એનો સ્વભાવ કેવો હોય છે એ અહીંયા આપણે આ લખવાનું છે. તો એની અંદર આપણને અહીંયા કહેલું છે કે અન્યસ્માત લબ્ધ પદ, સંધિ છૂટી પડે છે, ખાસ યાદ રાખજો, કારણ કે કવિ બાણની રચના હોય તો એમાં શબ્દો પણ થોડાક તમને અટપટા લાગે. તો અન્યસ્માત લબ્ધ પદ, ત્યાર પછી છે નીચઃ પ્રાયેણ દુહસહ ભવતી, પછી છે રવિઃ અપી ન દહતી, તાદ્રગ યાદ્રગ દહતી વાલુકા નિકરઃ. શબ્દ જોઈએ અન્યસ્માત,
અન્ય સ્માત શબ્દનો અર્થ થાય છે બીજી વ્યક્તિ પાસેથી. લબ્ધ પદ એટલે કે જે પદ મેળવ્યું છે જેણે એવું. અન્ય સ્માતો એટલે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદો એટલે કે મેળવ્યું છે પદ જેણે તેવું. નીચઃ પ્રાયણ, પ્રાયણ એટલે ઘણું ખરું કરીને, નીચે એટલે નીચ વ્યક્તિ પાસેથી. પછી છે કે દુઃસહો ભવતી, દુઃસ એટલે સહન ન કરી શકાય તેવો. રવિહિ અપી, રવિ એટલે સૂર્ય થાય તો બધાને ખ્યાલ જ છે. રવિહિ અપી એટલે સૂર્ય પણ, ન દહતી બાળતો નથી. પછી તાદ્રક શબ્દનો અર્થ થાય તેટલો, અને યાદ્રક એટલે જેટલો. દહતી એટલે બાળે છે. ત્યાર પછી છે વાલુકા નિકરહ શબ્દ છે, એનો અર્થ થાય છે રેતીનો ઢગલો. વાલુકા નિકરહ શબ્દ છે, એનો અર્થ થાય છે રેતીનો ઢગલો. ખાસ જોજો કે સૂર્યના કિરણો છે એ તમને બાળતા નથી, એટલે કે સૂર્યના કિરણો છે એનું જે તાપ છે એ તમને સહન કરી શકો કદાચ, પરંતુ સૂર્યના તાપથી જે રેતીનો ઢગલો ગરમ થાય છે એના ઉપર તમે ખુલ્લા પગે ચાલી શકશો નહીં. ખરેખર આ શ્લોક જે છે એની અંદર એવું સમજાવવા માગે છે અન્ય સ્માત લબ્ધ પદો નીચઃ પ્રાયણ દુઃસહ ભવતી, એટલે કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. એટલે કોઈ એવી સારી વ્યક્તિ હોય કે ખરેખર એ બધાનું સન્માન કરતી હોય, પછી પોતાની નીચે રહેલા જે અધિકારીઓ છે, જે વર્કરો છે, બધાને સમાન ભાવે એને રાખતી હોય, બધાની વર્તન એનું બધાની સાથે સારું હોય. કારણ કે કોઈ પણ બિઝનેસ હોય એ નાના માણસથી લઈને ઉપરના માણસ સુધી બધાએનો સહકાર હોય તો જ એ બિઝનેસ છે એ સફળતા પામે છે, નહીંતર સફળ થતો નથી. એટલે બધાની એની અંદર સહભાગિતા ઉપયોગી છે, અને એવી જ વાત છે એની અંદર કરવામાં આવી છે કે એવો બિઝનેસ છે કદાચ કોઈકના નીચ માણસ જે ઝડપી લે, અથવા એ મેનેજર હોય એ ખૂબ સારો ભાઈ તેની જગ્યાએ જે બીજો મેનેજર આવે તે બધાનું એ શોષણ કરતો હોય ને એવું હોય તો ખરેખર શું કહેવાય કે માલિક છે સારો છે પણ આ મેનેજર છે એ બધાને હેરાન પરેશાન કરે છે. તો એવું જ ઉદાહરણ અહીંયા આપણે છે કે દુષ્ટ વ્યક્તિ છે એ ખરેખર કેવા લક્ષણોવાળો હોય છે, એનો સ્વભાવ કેવો હોય છે, એવી વાત છે અહીંયા આપણને રેતીના ઢગલા દ્વારા છે કરવામાં આવી છે કે અન્ય સ્માત પદ નીચઃ પ્રાયેણ દુઃસહો ભવતી, કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે કેવો હોય છે, અસહ્ય બની જાય છે. સહન ન કરી શકાય તેવું તેનું વર્તન હોય છે, વ્યવહાર હોય છે. ત્યાર પછી કે રવિહિ અપી ન દહતી, સૂર્ય પણ તેટલો બાળતો નથી. તાદ્રક, સૂર્ય પણ તેટલો બાળતો નથી. તાદ્રક અર્થ થાય તેટલો. પછી યાદ્રક એટલે કે જેટલો. દહતી વાલુકાની કરે એટલે કે જેટલો રેતીનો ઢગલો બાળે છે. હમણાં વાત કરી તેમ કે સૂર્યનો તાપ છે એ એટલો આપણને દજાડતો નથી કે જેટલો રેતીનો ઢગલો, સૂર્યના કિરણો દ્વારા રેતીનો ઢગલો જે ગરમ થઈ ગયો હોય છે એ આપણને દજાડે છે. કદાચ સૂર્યના તડકાની અંદર તમે ચાલી શકશો, એ સહન કરી શકશો, પરંતુ રેતીના ઢગલો જે છે એની ઉપર તમે ખુલ્લા પગે ચાલી શકશો નહીં. એટલે એમ કે છે ઓલું કહે ને કે ચા કરતાં કેટલી છે વધારે ગરમ હોય છે, એની જેવું છે કે માલિક છે એને કંઈ ઝાઝો ફેર પડતો નથી, પણ માલિકના આશ્રયમાં જે અમુક દુષ્ટ માણસો રહેલા હોય એ માલિક કરતાં પણ ઝાઝો પાવર એને હોય. એટલે એ વાત છે અહીંયા કરવામાં આવી છે. એટલે એવી વાત છે એ આ શ્લોકની અંદર કરવામાં આવેલી છે. એટલે ખાસ ધ્યાન જો તમને આ શ્લોક છે એ અર્થવિસ્તારની અંદર પૂછાય એક્ઝામની અંદર, અથવા આ શ્લોક પૂછે અને શેમાંથી લેવામાં આવેલો છે અથવા એના કરતાં કોણ છે, તો ખાસ આ બધું છે એ યાદ રાખવાનું. અનુવાદ છે એકવાર ફરીવાર આપણે જોઈ લઈએ કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે કેવો બની જાય છે, અસહ્ય બની જાય છે. રવિહિ અપી ન દહતી તાદ્રક યાદ્રક દહતી વાલુકાની કરહ, એટલે કે સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો છે એ બાળે છે. હવે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે એની પછીના 5મો અને 6થો શ્લોક જે છે એનો અભ્યાસ કરીશું. અને ખાસ ત્યાં સુધીમાં બધાએ આપણે જોવાની અંદર ઘણા બધા શબ્દો જે છે વિભક્તિના પણ આવી ગયા છે. ત્યાર પછી ધાતુ
એટલે કે જે કાળના રૂપો જે છે, વર્તમાન કાળ હોય, અસ્તન ભૂતકાળ હોય, આજ્ઞાર્થ હોય, જે આવતા હોય તે બધા લખવાના છે. ત્યાર પછી અવ્યય છે અને ખાસ સમાસ, આ બધું તમારે વ્યવસ્થિત તમારી પાકી બુકની અંદર સારા અક્ષરે લખવાનું છે અને યાદ પણ રાખવાનું છે. સંધિ પણ પૂછાય છે તમને 1 કે 2 માર્કની અંદર, એટલે આ બધું છે વ્યવસ્થિત કરશો તો તમારા માર્ક્સ છે રોકડા મળશે. હવે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આવતા લેક્ચરની અંદર મળશું.